અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કલોલ તાલુકાના વાયણા અઢાણા રોડ પર આજે વહેલી સવારે એક ગંભીર ઘટના સામે આવી છે। અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારના મોહમ્મદ ભુરા હબીબર રહેમાનનો મૃતદેહ સળગેલી કારમાંથી મળી આવ્યો છે। 11 વાગ્યે મોહમ્મદ ભુરા અન્ય એક વ્યક્તિ સાથે કારમાં નીકળ્યા હતા। આજે સવારે લગભગ 5 વાગ્યે કારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી। કારમાં સવાર બીજા વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં સાંતેજ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। સળગેલી કારમાંથી મૃતદેહને બહાર કાઢી કલોલ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। કાર પાસેથી એક થેલામાં માંસ મળી આવ્યું છે। ઘટના બાદ એસટીપીઆઈ અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે અબરારુદ્દીન પંજાબીએ કહ્યું હતું કે હું આ ઘોષણા કરું છું કે આ ઘટના માત્ર હિંસક નફરતથી ભરેલી ઘટનાની શિરમોર છે કે જે જનતામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે। એક યુવાનને જીવતા સળગાવવો અને બીજા યુવાનને ગંભીર ઈજા પહોંચાડવી, આઈસીયુ સુધી પહોંચાડી દેવો એ કઈ રીતે માત્ર એક્સિડન્ટ બની શકે। અમે માંગ કરીએ છીએ કે ઘટનાની નિષ્પક્ષ અને એસઆઈટી દ્વારા તાત્કાલિક તપાસ થાય, આરોપી ગૌરક્ષકો સામે હત્યાનો ગુનો દાખલ થાય અને તેમને ઝડપથી ગિરફ્તાર કરવામાં આવે। પીડિત પરિવારને સરકારી વળતરના રૂપમાં 50 લાખ અને ન્યાયસંગત સહાય અપાય તો ગંભીર રીતે ઘાયલ રફીકના સારવારનો તમામ ખર્ચ સરકાર ભરે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।